ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ छठो अनुवाद। असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता सोकामयत बहुस्यां प्रजा येति स तपोतप्यत स तपस्तप्त्वा इदगं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। આ અનુવાકમાંથી સો કામયત બહુશ્યામ પ્રજાએ વગેરે જગતનું સર્જન પરમેશ્વર એ કર્યું. પરમેશ્વર એનું કારણ છે. આ સર્જન કેવા પ્રકારનું છે, કેવી રીતે સર્જન કર્યું વગેરે વગેરે. ખરેખર સર્જન છે કે નહીં, મૂળ પ્રશ્ન જ એ છે કે ખરેખર સર્જન છે કે નહીં એ વસ્તુ સિદ્ધ કરે છે. સર્જન નથી તો પછી સર્જન દેખાઈ રહ્યું છે, મિથ્યા છે વગેરે. અને માટે વાસ્તવમાં શરીર વગેરે પણ જે સર્જન છે એ પણ મિથ્યા છે, શરીર મિથ્યા છે. માટે શરીરમાં આત્મબુદ્ધિ મિથ્યા છે, શરીરમાં આત્મબુદ્ધિ મિથ્યા છે. પણ શરીર વગેરેથી જે સભાન છે એ વાસ્તવમાં આત્મા જે છે એનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આ બધી વસ્તુઓ આપોઆપ સિદ્ધ થાય છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા હતા ભાષ્યમાં કથમ તર્હિ આત્મસ્થાન અભિવ્યક્ત નામરૂપ અભિવ્યક્ત્યા યદા આત્મસ્થે અનભિવ્યક્તે નામરૂપે આત્મસ્વરૂપ અપરિત્યાગેનૈવ બ્રહ્મણઃ અપ્રવિભક્ત દેશકાલે સર્વાવસ્થાસુ વ્યાક્રિયતે તદા તન્નામરૂપે વ્યાકરણમ બ્રહ્મણઃ બહુભવનમ. બહુભવનમ આ બધું અનેક બની ગયેલું છે સૃષ્ટિ. એ વાસ્તવમાં કેવી રીતે છે? બ્રહ્મણઃ અપ્રવિભક્ત દેશકાલે સર્વાવસ્થાસુ વ્યાક્રિયતે તદ નામરૂપે વ્યાકરણમ બ્રહ્મણઃ બહુભવનમ. નામરૂપની કેવળ અભિવ્યક્તિ થવી બ્રહ્મમાંથી એ જ તો સર્જન છે, બીજું કશું સર્જન નથી. એટલે અને આ વસ્તુ આપણે ઉદાહરણથી સમજી જ શકીએ છીએ કે આ બધા નામરૂપ જે અવ્યક્ત અવસ્થામાં હતા એ બધા વ્યક્ત બન્યા
અવ્યક્ત અવસ્થામાં એ બ્રહ્મમાં જ રહેલા હતા. બ્રહ્મમાં રહેલા એટલે એ ઠીક નથી, પરંતુ અર્થાત બ્રહ્મ કહી શકો છો બ્રહ્મમાં રહેલા છે, અર્થાત માયા જે અભિન્ન છે બ્રહ્મથી, એ જ આ બધા અવ્યક્ત નામરૂપ છે એ બધા વાસ્તવમાં નામ બ્રહ્મથી અભિન્ન છે. અને પછી એ વસ્તુ વ્યક્ત બને છે. અને ઉદાહરણ છે જ આ બધા જ આપણે જે જગત સર્જન કરીએ છીએ, સ્વપ્ન જગતનું સર્જન કરીએ છીએ, સ્વપ્નના દેશ, સ્વપ્નનો કાળ અને એ દેશકાળમાં રહેલી બધી જ વસ્તુઓ તમે જે સ્વપ્ન દ્રષ્ટા જે છે, જે ચૈતન્ય છે, ચેતન મતલબ એ ચૈતન્યમાં જ રહેલા છે. આ બધા ક્યાંથી અભિવ્યક્ત થાય છે? દેશકાળ, સ્વપ્નનો દેશ, સ્વપ્નનો મતલબ પ્લેસ. સ્વપ્નમાં દેશ એટલે સ્વપ્નનું એક સ્થાન, જેમાં એ સ્થાનમાં તમે સ્વપ્ન જુઓ છો તે, અને સ્વપ્નમાંનો કાળ, જે પણ કાળ હોય, અને સ્વપ્નના પદાર્થો છે બધા તમારામાં જ રહેલા હતા અવ્યક્ત રૂપે. તમે જે ચેતન છો એનાથી અભિન્ન જ હતા, અને એ જ બધા વ્યક્ત બને છે. બરાબર ને? અર્થાત આ વાસ્તવમાં આપણું જ જ્ઞાન, આમ કહીએ તો આપણું જે જ્ઞાન જે છે, બરાબર છે, જ્ઞાન એટલે બીજું કશું નહીં, અવ્યક્ત નામરૂપ. શું વ્યક્ત બને છે? આપણું જ્ઞાન વ્યક્ત બને છે. બરાબર છે, સરસ. સ્વપ્નમાં શું વ્યક્ત બને છે? આપણું જ્ઞાન જ, વાસના મતલબ આપણી જ્ઞાન કે વાસનાઓ જ અભિવ્યક્ત બને છે. તો પછી વાસ્તવની અંદર ખરેખર તો અવ્યક્ત નામરૂપ છે એ પણ જ્ઞાન જ છે, અને એ જ વસ્તુ અવ્યક્ત બને છે. એટલે આ પછી એ વ્યક્ત બને એની દ્રષ્ટિએ, વ્યક્ત સ્વપ્ન જગતની દ્રષ્ટિએ તમે કેવા સ્વપ્નજ્ઞ અથવા સર્વજ્ઞ કહો. સમગ્ર સ્વપ્ન જગતનું તમારામાંથી સર્જન થયું, નામરૂપ વ્યક્ત થયા, તમારું જ જ્ઞાન અભિવ્યક્ત થયું, માટે તમે શું કહેવાઓ? સર્વજ્ઞ કહેવાઓ. તમારા જ જ્ઞાનની અભિવ્યક્તિ થઈ ને, એટલે સ્વપ્ન જગતની દ્રષ્ટિએ તમે સર્વજ્ઞ, એમ મારું કહેવું છે. એવી રીતે પરમેશ્વર સર્વજ્ઞ કહેવાય. આ અવ્યક્ત નામરૂપ જે છે એ જ એ પરમેશ્વરનું જ્ઞાન જ છે. આપણે કહીએ માયા થકી બ્રહ્મ સર્વજ્ઞ કહેવાય, પણ પ્રત્યેક નામરૂપ સ્વપ્નની અંદર જે પણ પ્રકારનો તમે જુઓ છો, અને એના વિશેની તમારી પાસે સ્વપ્નમાં જે પણ માહિતી છે, જે તે નામરૂપના સંદર્ભમાં, એ બધું તમારું જ્ઞાન જ છે. એટલે તમે વાસ્તવમાં સ્વપ્ન જગતની અભિવ્યક્તિ થઈ તમારામાંથી, એટલે તમે એના માટે થઈને સર્વજ્ઞ કહેવાઓ. અથવા તમે એમ પણ કહી શકો કે મારા જ જ્ઞાનની અભિવ્યક્તિ આ સ્વપ્ન જગત છે. એવી જ રીતે આ જગત પણ જે છે એ પરમેશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. આ બધા જ નામરૂપ જે છે અવ્યક્ત રૂપે રહેલા હતા, માયા રૂપે રહેલા હતા, અને એના સંદર્ભમાં જ વાસ્તવમાં પરમેશ્વર સર્વજ્ઞ કહેવાય છે. એ જ વસ્તુ વ્યક્ત બને ત્યારે સર્વજ્ઞપણું. આ સમજો. અવ્યક્ત હોય તો દાખલા તરીકે તમારું સ્વપ્ન જગત તમારામાંથી અભિવ્યક્ત બને એ પહેલાં હું કંઈ તમને સર્વજ્ઞ એવું ન કહું, બરાબર છે, પણ એ વ્યક્ત બને તો પછી કહો હો આ તો તમારા જ જ્ઞાનની અભિવ્યક્તિથી તમે સર્વજ્ઞ છો એમ. એટલે પરમેશ્વર પણ આ પ્રલય થઈ ગયા પછી જાણે કે પરમેશ્વરનું સર્વજ્ઞપણું જાણે કે રહ્યું નહીં. એટલે ન રહ્યું એટલે મતલબ કે હું સર્વજ્ઞ છું એ પ્રકારનું નહીં. પાછું સર્જન થાય એટલે આપણે કે હો પરમેશ્વર સર્વજ્ઞ છે, જો આ બધા નામરૂપ એની જ અભિવ્યક્તિ છે, એના જ્ઞાનની અભિવ્યક્તિ છે એમ. એટલે આ રીતે પરમેશ્વરને સર્વજ્ઞ કહીએ છીએ. સર્વશક્તિમાન પણ કહી શકો, કારણ કે બધું નામરૂપ જે વ્યક્ત બને છે, કેવા નામરૂપ બધા આ મોટા મોટા બધા તારાઓ અને સૂર્ય ચંદ્ર, અને આ તમે જુઓ તો આખું યુનિવર્સ તમે જુઓ, અને આ કેવું જગત છે, કે એના માટે કેવી શક્તિ જોઈએ. એટલે પછી આપણે વળી પાછા એને સર્વશક્તિ પણ કહીએ. એના જ્ઞાનની અભિવ્યક્તિ થઈ સર્વજ્ઞ, અને આ સર્જન માટે આવા પ્રકારનું અભિવ્યક્તિ માટેની શક્તિ પણ પૂરેપૂરી એની પાસે, બહારથી ક્યાંક શક્તિ મદદ વગેરે નહીં. એટલે સર્વશક્તિ આ રીતે. એનીવે, એટલે તમે જુઓ માયા ઉપાધિ કે અવ્યક્ત નામરૂપ રૂપે ઉપાધિ થકી પરમેશ્વરને આ બધું સર્વજ્ઞ, સર્વશક્તિ, અંતર્યામી વગેરે બધું કહેવામાં આવે. એની દ્રષ્ટિએ તો કેવળ બ્રહ્મ, અને વાસ્તવમાં કશું છે નહીં, બ્રહ્મનીથી અન્ય કશું છે પણ નહીં. એટલે વાસ્તવ આ રીતે આપણે જેમ સ્વપ્ન જગતનો સ્રષ્ટા છીએ, આપણે પોતાના જ્ઞાન, પોતાની સ્મૃતિ વગેરે જે પણ તમે કહો તે, અને એના દ્વારા આપણે સ્વપ્નજ્ઞ મતલબ સર્વજ્ઞ, કારણ કે સમગ્ર સ્વપ્ન જગત તમારું દેશકાળ આવું જ જગત હોય છે ને.
દેશકાળ અને બધી જ વસ્તુ. તમે વિચાર કરો, સ્વપ્ન જગત અને આ જગતમાં આમ ફેર એ રીતે ફેર નથી. અહીંયા દેશકાળ વસ્તુઓ છે, ત્યાં પણ દેશકાળ વસ્તુઓ છે. એટલે આ રીતે તમે જે સૃષ્ટા છો, સર્જન કરતા છો સ્વપ્ન જગતના, એ તમારા જ્ઞાનની, તમારી સ્મૃતિની વગેરેની અભિવ્યક્તિ છે. અને એ સ્વપ્નની અંદર રહેલા, એક કલ્પના કરો, સ્વપ્નમાં જે બધા લોકો રહેલા છે એ લોકો સ્વપ્ન સ્રષ્ટા ક્યાં રહેલો છે એની ચર્ચા કરતા હોય. ઓહો, કે છે સ્વપ્નમાં રહેલા લોકો એમ કે સ્વપ્નમાં વિચાર કરો ને કે તમે એક સ્થાનમાં છો, અમદાવાદમાં કોઈ જગ્યાએ બેઠા છો અને સ્વપ્નમાં, અને તમે ચર્ચા કરો છો, અને તમે ચર્ચા કરો છો કે આ બધું જગત, સ્વપ્નનું જગત, આ બધું જગત જે છે સર્જન કરનારો ક્યાં બેઠો છે એ કહો. તો હવે તમે એમાં કોઈ સ્થાન નક્કી કરો કે અહીંયા નહીં, આપણી આ પૃથ્વી પર નહીં, પણ એ તો ક્યાંક ઉપર બેઠો છે, સ્વર્ગમાં રહેલો છે કે વૈકુંઠમાં રહેલો છે, અહીંયા કૈલાસમાં બેઠો છે વગેરે વગેરે. તો કેવું ભ્રમાત્મક છે એ જ્યાં બેઠા છે, પોતાનું શરીર, મન, બુદ્ધિ, એ સ્થાન અને એ જે ટેબલ એના પર રહેલી ચા પીતા પીતા ચર્ચા થાય ને, ચાય પે ચર્ચા. એટલે વાસ્તવમાં એ બધું જ વિચાર કરો, એનો હાથ, એની મનની વૃત્તિ, સપનાની વાત કરું છું, એ સપનામાં રહેલો એ વ્યક્તિની વાણી, સપનામાં રહેલો એનું શરીર, એ જેને કહી રહ્યો છે તે, એ બંને વચ્ચેનો અવકાશ, કઈ વસ્તુ તમે નથી એ નક્કી કરો. કઈ વસ્તુ તમે સ્વપ્ન સ્રષ્ટા નથી એ નક્કી કરો. નથી. એટલે વાસ્તવમાં આવું છે. ઇન શોર્ટ, એ વ્યષ્ટિ જે છે, એ વ્યક્તિ જે છે, એ પૂરેપૂરો શેનાથી વ્યાપ્ત છે? ઈશ્વર. તમે સ્વપ્ન સ્રષ્ટા ઈશ્વર જે છે એનાથી વ્યાપ્ત છે. સમજાય છે હું આ શું કહી રહ્યો છું? આઈ હોપ કે તમે સમજાય વસ્તુ. એટલે તમે સ્વપ્નનું તમારું જે ઉદાહરણ છે ને, એ વસ્તુને જરા વ્યવસ્થિત સમજો કે એટલે તો આ વસ્તુ સમજાશે. ઉદાહરણથી સમજાય, પણ ઉદાહરણ તમારો પોતાનો અનુભવ છે, વર્ષોનો અનુભવ છે. આ સ્વપ્ન જગતની રચના કરવીને એને જો આ રીતે જોવું. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છો તમે. તમારું જ જ્ઞાન એ ઉપાદાન છે. એટલે આપણે કહીએ માયા ઉપાદાન છે. અવ્યક્ત, તમારામાં રહેલા અવ્યક્ત નામરૂપ જે છે, જે મેમરીના રૂપમાં, સ્મૃતિના રૂપમાં રહેલા છે, એ જ તો ઉપાદાન છે, એ જ અવ્યક્ત બને છે. એટલે જ્ઞાન જ ઉપાદાન છે, અવ્યક્ત નામરૂપ ઉપાદાન છે, માયા ઉપાદાન છે. બહારના જગતમાં કે માયા ઉપાદાન છે, એક જ વસ્તુ છે. એટલે સમજી શકાય આ વસ્તુ પરમેશ્વરના જ તમારામાં, અર્થાત તમારામાં જ રહેલા, તમે ચૈતન્ય એમાં જ રહેલા બધા જે નામરૂપ અવ્યક્ત રૂપે હતા એ અવ્યક્ત બને છે. બરાબર ને? એટલે નામરૂપ એટલે તમે જ જાણે વાસ્તવમાં અનેક રૂપમાં અભિવ્યક્ત થયા. સ્વપ્નનો દેશ પણ તમે અભિન્ન નિમિત્ત ઉપાદાનકાર. સ્વપ્નમાં રહેલો કાળ, કોઈ જે પણ દિવસ જોતા હો કે રાત્રિ જોતા હો, જે પણ જોતા હો, એટલે સ્વપ્નમાં રહેલો કાળ પણ તમે, અને એ દેશકાળમાં રહેલું બધું જે પણ વસ્તુઓ છે, કે સ્વપ્નમાં તમે કોઈ રસ્તો જોતા હો, સ્વપ્નમાં કોઈ મંદિર જોતા હો, સ્વપ્નમાં કોઈ મૂર્તિ જોતા હો, જે પણ દર્શન કરતા હો, કંઈ પણ કરતા હો, તમે જ છો. તમારાથી અન્ય કશું છે જ નહીં. પૂરેપૂરા સ્વપ્ન જગતમાં તમે વ્યાપેલા છો. સમગ્ર સ્વપ્ન જગત તમારાથી, તમે ચેતનથી અભિન્ન છે. સમગ્ર સ્વપ્ન જગત પણ ચેતન ક્યાંથી આવે? તો પછી આ સ્વપ્ન દ્રષ્ટા કોણ છે? એટલે એ સ્વપ્ન સ્રષ્ટા જે છે, સ્વપ્નનું સર્જન કરનારો જડ તો નથી જ ને. એનું જ્ઞાન અભિવ્યક્ત થયું. જ્ઞાન ચૈતન્ય વગર બતાવો મને. જ્ઞાન કોઈ ચેતન વ્યક્તિ વગર જ્ઞાન બતાવો. સ્વામીજી, આની અંદર પણ જ્ઞાન રહેલું છે, એ પોતે પણ જ્ઞાન ધરાવે છે, પેન જ્ઞાન ધરાવે છે, એવું ના બને. ચેતન વ્યક્તિમાં જ્ઞાન હોય એટલે વાસ્તવમાં ચેતન તમે. તમારું જ જ્ઞાન તમારાથી, તમે ચેતન છો એનાથી અભિન્ન છે. અને એ જ્ઞાન એટલે કે અવ્યક્ત નામરૂપ એ બધા વ્યક્ત બને છે. બસ. એટલે આને કહેવાય બહુભવનમ. તમે જ અનેક નામરૂપમાં વ્યક્ત થયા. બસ. તમારાથી સ્વતંત્ર નથી, યાદ રાખજો. એવી જ રીતે પરમેશ્વર જે છે, ઈશ્વર જે છે, એ જ એમાં જ રહેલા અવ્યક્ત નામરૂપ રૂપે રહેલા આ બધા સમગ્ર જગત, એનું જ્ઞાન, માયા, જે કહો તે, એ જ આ વ્યક્ત બને છે. એ વ્યક્ત બને ત્યારે એ વ્યક્ત જગતની દ્રષ્ટિએ એ ઈશ્વરને આપણે શું કહીએ? સર્વજ્ઞ કહીએ. ઓહો, જુઓ, કરોડો નામરૂપ અભિવ્યક્ત બન્યા, અને પ્રત્યેક નામરૂપ જે છે, પ્રત્યેક રૂપ જે છે,
એ રૂપનું વિશ્લેષણ કરીએ તો તમે શેનો ઢગલો થાય છે તમે મને કહો. પ્રત્યેક રૂપનું તમે વિશ્લેષણ કરો તો શેનો ઢગલો થાય છે? જ્ઞાનનો જ ઢગલો થાય છે, બરાબર ને? આનું વિશ્લેષણ તમે શરૂ કરો તો શું આનું વિશ્લેષણ શરૂ કરો, આ વસ્તુ ફલાણાની બનેલી છે, જ્ઞાન. પછી આપણે કહીએ કે એ વસ્તુને વધારે વિશ્લેષણ કરો તો એ વસ્તુ તમે કહો કે એ અણુઓની બનેલી છે, જ્ઞાન. અણુઓ શાના બનેલા છે? પરમાણુ. કેવા પ્રકારના પરમાણુ, એની રચના, એ બધું તમે જેમ જેમ હજુ અંદર વિશ્લેષણ કરતા જાઓ એમ જ્ઞાનનો ઢગલો થતો જાય. મતલબ કે આ પરમેશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે એમ તમારે ગણવા. સ્વામીજી, પેન તો મનુષ્યના જ્ઞાનની અભિવ્યક્તિ છે, બરાબર છે ભાઈ, પરંતુ અલ્ટિમેટલી ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ છે એવું ગણવું પડે આપણે. કારણ કે મનુષ્યના જ્ઞાનની અભિવ્યક્તિ મનુષ્યના જ્ઞાનમાંથી આ નથી બનેલું, બરાબર છે? મટીરિયલ જુદું છે ને. એટલે આ તો અલ્ટિમેટ સમગ્ર જગત, એટલે આ તો લઈને મેં એક ઉદાહરણ તમને આપ્યું, પણ સમગ્ર જગત એ રીતે. પણ એ મને કહો કે આ છેવટે ઈશ્વરના જ્ઞાનની અભિવ્યક્તિ કેવી રીતે? અરે ભાઈ, આ જેના જ્ઞાનની અભિવ્યક્તિ, મનુષ્યનું શરીર, મનુષ્યની બુદ્ધિ, મનુષ્યનું અંતઃકરણ, એમાં રહેલી આ બધી શક્યતાઓ, જ્ઞાન, એનું એ જ્ઞાન પ્રાપ્ત કરે, એને એ જ્ઞાનને આધારે એનો ઉપયોગ કરીને કંઈક વસ્તુ બનાવે, અને આ વસ્તુ જે છે પ્લાસ્ટિકમાંથી બનેલી, એ પ્લાસ્ટિક જેમાંથી બનેલું, એ બધું છેવટે આવ્યું ક્યાંથી? જગતનો જ ભાગ છે. અર્થાત આનો બનાવનારો અને આ મટીરિયલ બંને વસ્તુ છેવટે જગતનો જ તો ભાગ છે. એટલે વાસ્તવની અંદર છેવટે જગત જે છે એ કલ્પના કરો ને, તમે જ કલ્પના કરો આ રીતે કે તમે એક આવું સ્વપ્ન જગતનું સર્જન કરીને એની અંદર એક જુઓ છો કે એક વ્યક્તિ, એક કારખાનું છે ને એની અંદર બધા લોકો આ પેન બનાવી રહ્યા છે, બરાબર છે? આવી પેન બધી બનાવી રહ્યા છે. તેના માટે મટીરિયલ એ પણ તમે, એ મટીરિયલ બીજા કોઈ રો મટીરિયલમાંથી આવ્યું, સપનાની વાત કરું છું, એ રો મટીરિયલ એ તમે, એમાંથી આ રીતે બધા મશીનો એ પણ તમે. તમે એવું કલ્પના કરી શકો કે મતલબ કલ્પના આવું સપનું જોઈ શકો કે હા, મશીન આ રીતે કોઈકે શોધ્યું, એ પણ તમે. શોધનારો તમે, ને મશીન જે રીતે શોધાયું એ તમે, એ નિયમો જે છે એ પણ તમે, જે નિયમોથી શોધ્યું તમે, વ્યક્તિએ શોધ્યું એ પણ તમે, બધું તમે. કઈ વસ્તુ તમે નથી એ નક્કી કરો. સપનામાં જે જુઓ છે પૂરેપૂરા સપનામાં અભિવ્યક્ત થાય છે, એ બધું તમારા એ અવ્યક્ત નામરૂપ જ છે, બીજું કશું નથી. જ્ઞાન બીજું કશું નથી, આ નામરૂપથી અન્ય કશું નથી. એટલે જ હું તમને કહું છું, કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરશો ને તો બીજા નામરૂપ નીકળશે, પણ એ જ્ઞાન જ થયું ને. આ વસ્તુ ફલાણાની બનેલી છે, તમે એનું નામ આપશો કંઈક. આ વસ્તુ સ્વામીજી પ્લાસ્ટિકમાંથી બની છે, એટલે પ્લાસ્ટિક નામ અને એને અનુરૂપ એક પદાર્થ જેમાંથી આ બને છે તે. પ્લાસ્ટિક શાનો બનેલો છે? એટલે વળી પછી તમે કહો કે સ્વામીજી એ તો છેવટે અણુઓનું, કેમિકલ્સનું બનેલું, ચાલો રસાયણોનું બનેલું છે. એટલે રસાયણ, જે તે રસાયણનું નામ આપણે અહીંયા અત્યારે એ ચિંતા નથી કરતા, આપણે કેમિસ્ટ્રી ભણવું નથી. રસાયણ જે છે એ રસાયણ એક નામ આપ્યું તમે જે તે, અને એને અનુરૂપ એક પદાર્થ. એટલે આ રીતે અણુઓ, પરમાણુ જે પણ તમે કહો, બધા નામરૂપ જ નીકળતા જાય છે. એટલે જે કંઈ આપણે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, પણ જ્ઞાન કયા રૂપમાં હોય છે? નામરૂપ રૂપમાં હોય છે. આટલું જરા મનમાં રાખજો. પરમેશ્વરના જ્ઞાનની જ અભિવ્યક્તિ છે, જેવી રીતે મારા જ જ્ઞાનની અભિવ્યક્તિ આ જગત છે. અર્થાત મારામાં જ રહેલા બધા અવ્યક્ત નામરૂપ બધા વ્યક્ત બને છે, બસ. અને મારાથી અભિન્ન, હું જે ચેતન છું એનાથી અભિન્ન રહીને પ્રત્યેક વસ્તુ જે છે, જે વસ્તુ અભિવ્યક્ત થાય છે, તમે ચેતનથી એ અભિન્ન છે, બરાબર ને? બહાર સ્વતંત્ર નથી, તમારાથી સ્વતંત્ર નથી, તમારામાં જથી જ અભિવ્યક્ત થાય છે, ચેતનથી જ વ્યાપ્ત છે. તમે જે ચેતન છો, ચૈતન્ય મલ્ટમ અલ્ટિમેટલી ડ્રીમર કોન્શિયસનેસ કહીએ. સ્વપ્ન એટલે જે સ્વપ્ન દ્રષ્ટા જે ચેતન છે એની અભિવ્યક્તિ એમ ગણો ને. અંગ્રેજીમાં એટલું સરળ છે, ડ્રીમર કોન્શિયસનેસ. હા, ઠીક, હવે ચાલો. એટલે આ રીતે છેવટે ચૈતન્યથી અભિન્ન એમ કહેવાનો આશય છે મારો. એટલે આ રીતે કામયત બહુશ્યામ પ્રજાએ, એણે કામના કરી, એણે આ રીતે ઈચ્છા કરી હું બહુ બની જાઉં, એ આ પ્રકારની વસ્તુ છે. એની પછી કહ્યું, ભાષ્યકાર કહે છે, ન અન્યથા નિરવયવસ્ય બ્રહ્મણ બહુત્વાપત્તિ ઉપપદ્યતે અલ્પત્વમ વા યથા આકાશસ્ય અલ્પત્વમ બહુત્વમ ચ વસ્ત્વંતરકૃતમ એવમ અતઃ તદ્વારેણ એવ આત્મા બહુ ભવતિ. અન્યથા એટલે અન્યથા એટલે અન્યથા નહીં તો એમ, એટલે બીજી કોઈ પણ રીતે જે અમે આ બતાવ્યું
આ રીતે જગતનું સર્જન થયું છે, એમાંથી જ નામરૂપ અભિવ્યક્ત થયા છે, એ જ સર્જન છે, બીજું કશું કોઈ સર્જન નથી. સ્વતંત્ર રીત કોઈ સર્જન નથી, કોઈ પરમેશ્વરથી અભિન્ન રહીને જ આ જગત બધા નામરૂપ વ્યક્ત થાય છે. એનાથી અન્યથા નિરવયવસ્ય બ્રહ્મણ બહુત્વાપત્તિ. એટલે આના સિવાય બ્રહ્મનું બહુ બની જવું. નિરવયવસ્ય બ્રહ્મણ, જો બ્રહ્મ જે નિરવય છે, જેમાં કોઈ અવયવો જ નથી, એની બહુત્વાપત્તિ ન ઉપપદ્યતે. અવયવો વાળો હોય અને અવયવો અભિવ્યક્ત બન્યા હોય, બરાબર છે, તો જુદી વસ્તુ છે. પણ અવયવો જ ન હોય અને તો પછી આવી અભિવ્યક્તિ થતી હોય તો પછી વાસ્તવની અંદર એ કેવળ નામરૂપ જે છે એની અભિવ્યક્તિ થાય છે. ખરેખર એ નામરૂપ કે એના અંગો નથી, હે ને. જેવી રીતે રજ્જુમાંથી સર્પની અભિવ્યક્તિ થાય છે એવું સર્પ કંઈ રજ્જુનું અંગ નથી. રજ્જુમાં રહેલું હતું સર્પ, એક અંગરૂપે રહેલું હતું અને પછી એ આમ બહાર નીકળ્યું. આવું નથી, સમજો. એટલે કેવળ રજ્જુમાંથી જેમ સર્પ અભિવ્યક્ત થાય છે, એક નવું નામરૂપ અભિવ્યક્ત થયું. રજ્જુ એનું અધિષ્ઠાન છે, એનું સત્ય છે, એનો આત્મા છે. અને એ જ રીતે વાસ્તવમાં બ્રહ્મમાંથી આ બધા નામરૂપ અભિવ્યક્ત થાય છે, એનાથી અભિન્ન જ રહે છે. સર્પ રજ્જુથી અભિન્ન જ છે. સર્પ સ્વતંત્ર હોય તો સાચો જ સાપ હોય ને. રજ્જુ સર્પની વાત કરીએ છીએ ને, તો આપણે રજ્જુ અને સર્પ વચ્ચે કોઈ પ્રકાર બંને સમાન સત્તાની વસ્તુ છે જ નહીં. સર્પ મિથ્યા છે, તમે જાણો છો, રજ્જુ સત્ય છે. એ ઉદાહરણની અંદર એટલે રજ્જુ રહીને જ જેમ સર્પની રૂપે અભિવ્યક્ત થાય છે, એવી જ રીતે બ્રહ્મ જ રહીને. એટલે તો અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, હું બ્રહ્મ છું. સર્જન થઈ ગયું છે તોય આપણે કહીએ છીએ હું બ્રહ્મ છું. અરે બ્રહ્મ જગતનું કારણ હોય તો બ્રહ્મ જગત બની ગયું, આમ નામરૂપ બની ગયા બ્રહ્મ, તો પછી હવે બ્રહ્મ રહ્યું જ નહીં. એવું નથી. દૂધમાંથી જેમ દહીં બની જાય એવું નથી. આ તો રજ્જુ જેમ સર્પ બની જાય એના જેવી વસ્તુ છે. હા, તો જ અત્યારે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો ને. અત્યારે હું તમને કહી શકું તમે બ્રહ્મ છો, તો વાસ્તવની અંદર જગત સર્જાયા પછી એ મતલબ કે જગતના સર્જન પહેલાં તો બ્રહ્મ હતું જ, કારણ છે માટે. અને અત્યારે જો બ્રહ્મ જ હોય તો એનો અર્થ એવો થયો કે આ ખરેખર સર્જન આવું મિથ્યા જ સર્જન છે. જેવી રીતે સર્પનું સર્જન મિથ્યા સર્જન છે રજ્જુમાંથી, એવા જ પ્રકારનું સર્જન છે. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે બહુભવનમ બહુત્વાપત્તિ નિરવયસ્ય બ્રહ્મણ ન ઉપપદ્યતે. કોઈ રીતે યુક્તિયુક્ત ન બને. બ્રહ્મ નિરવય હોય ને એના અવયવો પછી અભિવ્યક્ત બન્યા બધા નામરૂપ એના અવયવો છે એવું ના બોલી શકાય, કારણ કે એ નિરવય છે, અવયવ વગરનું છે. અવયવ વગરની વસ્તુનો કદી નાશ ન થાય. જે નાશ થાય છે જગતની અંદર, જેનો પણ નાશ નામની વસ્તુ નથી. ઘણીવાર મેં કહેલું છે ને, પછી પાછું આવશે ત્યારે કહીશ. નાશ નામની વસ્તુ નથી, પણ જેને તમે નાશ કહો છો તે બીજું કશું નથી. એ અવયવો ધરાવતી વસ્તુઓ એ અન્ય અવયવોમાં પરિવર્તિત થઈ જાય છે. બસ આટલું જ છે. એટલે આપણે પૂર્વ જે વસ્તુ હતી એનો નાશ કહીએ છીએ. અવયવ ધરાવતી વસ્તુમાં જ પરિવર્તન આવે અને ત્યારે પૂર્વાવસ્થા જે છે એનો નાશ કહીએ, બરાબર ને. હવે કે આ નવી અવસ્થા જે આવી એને આપણે કંઈક આ સર્જન થયું, વળી પાછું એ તો બદલાય જ. આ તો જગત જ છે, એટલે વળી પાછું એ બદલાય. અત્યારે દાખલા તરીકે હું કહું કે હું બાળક તરીકે અત્યારે મરણ પામી ગયો, બરાબર છે. બાળ શરીર રહ્યું નહીં, સમજ્યા તમે. એટલે એ બાલ્ય શરીરના જે અવયવો હતા એમાં પરિવર્તન આવ્યું અને યુવા શરીર થયું. યુવા શરીરના અવયવોમાં પરિવર્તન આવ્યું. તમે સમજી શકો છો. જો ને આ વાળ જ એક અવયવ જે છે આપણો, હવે વાળમાં પરિવર્તન આવ્યું, કાં તો જતા રહે, ક્યાં સફેદ વગેરે. એટલે પછી આપણે કહીએ કે એની અવસ્થા બદલાય. એટલે અવયવ ધરાવતી વસ્તુ જે છે એમાં આ રીતે પરિવર્તન થાય ત્યારે એમ કે પૂર્વ અવસ્થાનો નાશ થઈ ગયો. આનાથી અન્ય બીજું કોઈ મૃત્યુ નથી. પૂર્વાવસ્થા જતી રહેવી, દેટ્સ ઇટ. એટલે રૂપાંતરાપત્તિ થયા જ કરે આ રીતે. એટલે આપણે જગતને સતત બદલાતું કહીએ છીએ. એટલા માટે પેલો ષડવિકાર કહીએ છીએ. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. વિનશ્યતિ એ વિનાશ તો આવ્યો સ્વામીજી છેવટે. નાશ એટલે બીજું કશું નહીં, વળી પાછા અવયવ ધરાતી વસ્તુ હતી એ છૂટા પડી ગયા, વળી પાછા એ ભેગા થશે. પંચમહાભૂતો એટલે આપણે બોલીએ છીએ ખરા કે એમનો દેહ પંચમહાભૂતમાં મળી ગયો. એટલે આ રીતે પંચમહાભૂત અવયવો છે, એમાંથી જ આવ્યા બધા અવયવો. પંચમહાભૂત અવયવો એમાંથી પરિવર્તન થયું, વિકાર આવ્યો ને નવા અવયવો ધરાવે. એટલે બાલ્ય શરીર આવ્યું. એ બાલ્ય શરીર પછી એમાં એના અવયવોમાં પરિવર્તન આવતું ગયું. વળી પાછું પંચમહાભૂતો.
વળી પાછો કર્મને આધારે બીજો નવો એક સ્થૂળ દેહ, પાછો પંચમહાભૂતો. બસ આ જ છે. તમે જુઓ હવે ક્યાંમાં નાશ છે, ખરેખર નાશ ક્યાં છે? નાશ એટલે હું કયા આધારે કહું છું કે એ વસ્તુ નામ શેષ બની જવી. ના, આવું નથી. ખાલી રૂપનું જે છે એ આ રીતે પરિવર્તન થયા કરે છે, અને રૂપ બદલાય એટલે પછી આપણે નવું એક નામ આપી દઈએ. એટલે જુઓ ને, યુવાન, પેલું બાલ્ય શરીર જે છે, બાલ્ય રૂપ શરીરનું, બાળક રૂપ, એ જતું રહ્યું, હવે બદલાયું, તો હવે પછી આપણે એક નવું નામ આપવું પડે, કારણ કે આપણે વ્યવહાર કરવાનો છે ને. બધો વ્યવહાર બધા એક એક નામરૂપ સાથે, એક બધા રૂપો સાથે આપણો વ્યવહાર થાય છે, એટલે પછી નામ આપવું પડે, નહીં તો પેલું જ કર્યા કરવું પડે. એટલે નામ આપ્યું યુવાન. વળી પરિવર્તન આવ્યું તો આપણે વળી એને કહ્યું કે પ્રૌઢ. વળી પરિવર્તન આવ્યું, વળી આપણે કહ્યું વૃદ્ધ. પછી કહ્યું કે હવે આ તો આ શરીર નાશ પામ્યું, મૃત્યુ થયું વગેરે, અર્થાત પંચમહાભૂતમાં મળી ગયું. પછી પંચમહાભૂતમાંથી વળી પાછું. એટલે ખરેખર નાશ નામની વસ્તુ જ નથી. એટલે આ પંચમહાભૂતો નો જ આ બધો. પણ સ્વામીજી, છેવટે પ્રલય થાય તો નાશ થઈ જાય. તમે જાણો છો, મારે તો કહેવાની તમને જરૂર જ નથી. પંચમહાભૂતો, સ્થૂળ પંચમહાભૂતો સૂક્ષ્મ પંચમહાભૂતો બની ગયા. સૂક્ષ્મમાંથી સ્થૂળ બને છે, પંચીકરણ. અને એ સૂક્ષ્મમહાભૂતો જે છે એ કેવળ હવે આ બધા અવ્યક્ત અવસ્થામાં આવી ગયા, જેને આપણે માયા કહીએ છીએ. માયાની તો અભિવ્યક્તિ છે, આપણે કહીએ છીએ. માયા જે ત્રિગુણાત્મિકા છે, એ જ એમાંથી જ આ પંચતન માત્રાઓને એ જ સૂક્ષ્મ બધા મહાભૂતોને એમાંથી પછી પંચીકરણ. એટલે વાસ્તવની અંદર ખરેખર વસ્તુ ક્યાં તો છેવટે પ્રલયકાળે અવ્યક્ત બની જાય, સૃષ્ટિકાળે સૂક્ષ્મ, સ્થૂળ વગેરે એમ કરીને અભિવ્યક્ત થાય. એટલે એ દ્રષ્ટિએ સૂક્ષ્મ શરીર મળે, સ્થૂળ શરીર મળે, અને સૂક્ષ્મ જગત અને સ્થૂળ જગત બધું રહેલું છે. ઇન શોર્ટ, ક્યાંય મરણ નામની વસ્તુ નથી ખરેખર જોવા જાવ તો. અને તમે છતાંય મૃત્યુ શબ્દ આપણે વાપરીએ હોય તો વાપરાય છે, પણ મૃત્યુ એટલે કેવળ પૂર્વ રૂપનો નાશ થવો અને નવું રૂપ ધારણ કરવું. રૂપાંતર આપત્તિ, રૂપનું પરિવર્તન થવું. બિલકુલ એ રૂપ જે છે, જે તે રૂપ છે એ કશા રૂપ બીજા રૂપમાં પરિવર્તન પામ્યા વગર બિલકુલ નાશ થઈ ગયો, આવું કદી બને નહીં. છેવટે રાખના રૂપમાં રહી જાય. હા, ના સમજી, પેલું તો ભસ્મીભૂત થઈ ગયું. ફલાણું ઘર ભસ્મીભૂત થયું તો ભસ્મ તો રહી ને, એટલે તો ભસ્મીભૂત કહે છે. ભસ્મીભૂત એટલે જે પહેલાં ભસ્મ નહોતું, હવે ભસ્મ થયું, એને ભસ્મીભૂત કહેવાય. હા, બ્રહ્મીભૂત, જે પહેલાં આ સ્વામી બ્રહ્મીભૂત છે, અર્થાત પહેલાં પોતાને બ્રહ્મ નહોતા જાણતા, હવે પોતાને બ્રહ્મના રૂપમાં જાણે છે. એવી રીતે ભસ્મીભૂત એટલે જે પહેલાં ભસ્મના રૂપમાં નહોતું, પણ હવે ભસ્મના રૂપમાં છે. દેટ્સ ઇટ. ભૂત એટલે એનું સ્વરૂપ અત્યારે ભસ્મના રૂપમાં રહેલું છે. ભસ્મ એનું અત્યારે સ્વરૂપ છે એમ. એનીવે, અને એ વળી ભસ્મ એટલે એ જ પંચમહાભૂતો. એમાંથી જ વળી પાછું સ્વામીજી, ભસ્મમાં ક્યાંથી પંચમહાભૂતો? તમે અંદર જુઓ, નજર કરો એટલે ખબર પડશે. એને એનું પોતાનું તાપમાન ને એમાં જે તે કણો, એની અંદર અવકાશ ને બધું, અને એ પાછો પૃથ્વીનો ભાગ છે એની અંદર, એની પોતાની મોઇશ્ચર, જે ભેજ વગેરે કંઈક એ જળનો છે ને. એટલે એ જ છે, બીજું કશું છે નહીં. એટલે આ રીતે આવો વિચાર કરીએ છીએ ને, આમ જરા સૃષ્ટિ આ બધું શેના માટે છે? સાચું કહું તો કે આપણે એટલા બધા આ મૃત્યુ વગેરે બરાબર છે, તો દુઃખ તો થાય જ આપણને. જે તે એક રૂપ જતું રહે એટલે આપણને દુઃખ થાય, પણ આપણે માનવાનું કે એ રૂપ જે છે કેવળ બીજા રૂપમાં પરિવર્તિત થયું છે. અને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર તો વળી એ નવું રૂપ ધારણ કરશે, પણ સૂક્ષ્મ શરીર તો એવોય નાશ નથી પાછો. આ તો પંચમહાભૂતોના રૂપમાં ગયું. સૂક્ષ્મ શરીર તો પંચમહાભૂતો રૂપે નાશ પામે સૃષ્ટિકાળે, સૃષ્ટિ હોય તે દરમિયાન, કલ્પ દરમિયાન. પ્રલયકાળે ભલે પછી એ સૂક્ષ્મ શરીર પણ કારણ શરીર બની જાય. આપણે ચર્ચા કરીએ જ છે આ બધું, અને આ વસ્તુ ચર્ચા ત્યાં 8મા અધ્યાયમાં કરી ભગવાને ખૂબ વિસ્તારથી. અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવંતી અહરાગમે રાત્રાગમે પ્રલીયંદે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે વગેરે વગેરે ભગવાને કહ્યું. કશું આ બધું વ્યક્ત વસ્તુ અવ્યક્ત બને છે, વ્યક્ત બને છે, વળી પાછું અવ્યક્ત બને છે, વળી પાછું વ્યક્ત બને છે, વળી પાછું અવ્યક્ત બને છે, તથા ચાલ્યા કરે છે. અને એની શરૂઆત તમે ન કરી શકો, કારણ કે અવ્યક્ત જે વસ્તુ હોય તે પહેલાં વ્યક્ત થયેલી જ હોવી જોઈએ, તો જ એ અવ્યક્ત બને ને. કશું શૂન્યમાંથી અવ્યક્ત એકદમ બની ગયું. શૂન્ય જે હતું એ હવે અવ્યક્ત થઈ ગયું. એવું કશું ના હોય. વ્યક્ત એટલે બધા અવ્યક્ત નામરૂપ છે, તો જરૂર એ પહેલાં વ્યક્ત હોવા જોઈએ. અને જે વ્યક્ત હોત એ ક્યાંથી આવે? તો કે અવ્યક્તમાંથી આવે. ત્યાં શરૂઆત ક્યાંથી કરવી? એની શરૂઆત છે જ નહીં. પરંતુ એનું અધિષ્ઠાન જે છે વાસ્તવની અંદર એ બ્રહ્મ છે,
આમ જેમ હમણાં તમને મેં કહ્યું, તમારા જમાં રહેલું તમારું જ્ઞાન, સ્વપ્ન જગતનું, એ બધા અવ્યક્ત નામરૂપ છે. એ તમારામાં જ રહેલા છે, તમારાથી અભિન્ન જ રહે છે અને કેવળ વ્યક્ત બને છે, વળી પાછા અવ્યક્ત બની જાય છે. બરાબર? તમારું સ્વપ્ન તૂટી ગયું એટલે શું થયું? એ બધા જ નામરૂપ અને દેશકાળ બધું વળી પાછું વાસના રૂપે જતું રહ્યું. એ વાસનાની અભિવ્યક્તિને સ્મૃતિ કહીએ આપણે. અને સ્મૃતિ એટલે બીજું કશું નથી, આ નામરૂપનો ઢગલો. ઢગલો નામરૂપ, ઢગલો નામરૂપ. જ્ઞાન બીજું કશું નથી, આટલું યાદ રાખો. જ્ઞાન, કોઈ પણ જ્ઞાન એ કેવળ નામરૂપ છે, ઢગલો. એક વિશ્લેષણ કરો એમ નામરૂપનો ઢગલો થતો જાય. શર્ટ શું છે? શર્ટનું વિશ્લેષણ કરું છું હવે. ઓકે, કરો. શર્ટ એક નામરૂપ છે, હા નામરૂપ છે. વિશ્લેષણ કરો, ચાલો શરૂ કરો. હા તો હવે કે તો ફેબ્રિક જ છે, કપડું છે. આવી જુઓ, નવું નામરૂપ આવ્યું, કપડું. કપડું શબ્દ અને એને અનુરૂપ પદાર્થ, કાપડ. કપડું શું છે એ તપાસ કરો. હા તો તપાસ કરો. યાન, નવો શબ્દ આવ્યો. યાન શું છે? તો કે આ પેલા ફાઈબર. ફાઈબર શું છે? તો કે બધા અણુઓ છે. અણુઓ શું છે? જુઓ, નામરૂપ બધા. અણુ એક નામ, એને અનુરૂપ જે પણ. અને અણુ શું છે? તો કે પરમાણુ છે. પરમાણુ શું છે? તો કે આ બીજાણુ છે. એ બધું સબ એટોમિક. એટલે આ રીતે. અને એ શું છે? તો પછી તો એકલું જ્ઞાન થઈ ગયું. પછી તો બધા ઇક્વેશનો ને પછી તો બોર્ડ જોઈએ, બ્લેકબોર્ડ જોઈએ, કેટલું બધું કન્સેપ્ટ બધા. હા, તો પછી તો એકદમ ગાઢું જ્ઞાન. પછી આપણે તો આટલે સુધી જઈએ થોડું બસ. પછી આગળનું કામ તો બધા પેલા વૈજ્ઞાનિકો, મોટા પેલા ભૌતિક શાસ્ત્રીઓ, એમનું જ્ઞાન બધું. ઓહો, એ તો ફલાણું, તો આ જે છે ને સબ એટોમિક પાર્ટિકલ, એ તો આ છે ને તે છે ને ફલાણું છે ને ઢીકણું છે ને. પછી તેમાં પાછું બીજી વિજ્ઞાન એકલું ના ચાલે, એમાં પાછું ગણિત શાસ્ત્ર પણ આવે, મેથેમેટિક્સ જોઈએ, બધું જોઈએ. ઇન શોર્ટ, આ છેવટે બધું જ્ઞાનની જ અભિવ્યક્તિ છે. એટલે આ રીતે પણ જે પણ સ્તરે જે હોય એ ચૈતન્યથી અભિન્ન જ છે. ચૈતન્યથી તો અભિન્ન જ રહેવાનું છે ને. શર્ટ કહો તો પણ એ તમે શર્ટ છે ક્યારે કહી શકો? ચૈતન્યથી વ્યાપેલું હોય તો જ તમે કહી શકો શર્ટ છે. એટલે આ રીતે મતલબ કે હું એનાથી સભાન છું એવું તો કહો ને. શર્ટથી સભાન છું એમ તો કહો ને. એટલે ચૈતન્યથી જ વ્યાપ્ત છે. એટલે ચૈતન્ય જ અધિષ્ઠાન છે. ચૈતન્ય જે નામરૂપ વગરનું છે, એમાં કોઈ પરિવર્તન નથી. પેલા નામરૂપમાં પરિવર્તન. વિશ્લેષણ કરો તો એક રૂપને બદલે બીજું રૂપ ખો આપતું ગયું. આમ ખો આપી, શર્ટે ખો આપી. કોને? પેલા આપણે આ ફેબ્રિકને, કપડાએ ખો આપી. યાને ખો આપી. ફાઈબરે ખો આપી. અણુએ ખો આપી દીધી. આ ખો મને બરાબર યાદ રહી ગયું છે. આપણે જતા ખબર છે, પેલા ખો એટલે પેલો ઊભો થઈને જતો રહે, પેલા બેસી જાય. પછી પેલો આમ ફરતો આમ કરતો આવે, પછી ખો એવું કે પેલો જતો રહે, પેલે ગોઠવાઈ જાય. એવું છે. શર્ટ જતું રહ્યું, શર્ટે ખો આપી દીધી એટલે શર્ટ જતું રહ્યું. ને હવે પેલો શું આપણે ફેબ્રિક આવીને બેસી ગયું, ફેબ્રિકે ખો આપી દીધી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, લો, શર્ટનું મેં વિશ્લેષણ કર્યું અને મેં આવું એના વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. બધા નામરૂપનો ઢગલો. એટલે શર્ટ જે છે વાસ્તવમાં આ રીતે ખરેખર તો આ જ્ઞાનની જ અભિવ્યક્તિ છે, બીજું કશું નથી. એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. અને જ્ઞાન જ્યાં રહેલું હોય ત્યાં હંમેશા ચૈતન્ય હોય. જ્ઞાન ક્યારેય ચૈતન્યથી ભિન્ન ન હોઈ શકે. માટે જ અને કહીએ છીએ કે આનામાં કોઈ જ્ઞાન નથી, કારણ કે અહીંયા ચૈતન્યની અભિવ્યક્તિ જ નથી. આ વસ્તુ ચેતન હોત તો એને કંઈ જ્ઞાન હોત. આપણે કહેતા જ્ઞાન શબ્દ જ બતાવે છે કે ચૈતન્ય હોવું જ જોઈએ. આપણે જેને જ્ઞાન કહીએ છીએ વિશેષ જ્ઞાન, બધા નામરૂપનું વિશેષ જ્ઞાન. એ વિશેષ જ્ઞાનનો આધાર શું? નિર્વિશેષ જ્ઞાન. સત્યમ જ્ઞાનમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ જ્ઞાન નિર્વિશેષ જ્ઞાન છે અને ચૈતન્ય કહીએ છીએ. એ જ પછી આ બધા નામરૂપ સહિત એને વિશેષ જ્ઞાન કહેવાય. એટલે ચૈતન્ય જે છે એ જ પછી એક નામરૂપ શર્ટ થકી શર્ટનું જ્ઞાન બને. સમજી ગયા તમે? એ શર્ટ અને પછી શર્ટને બદલે બીજું ફલાણું ઠીકણું. એટલે આ રીતે તમે સર્વજ્ઞ જેમ સ્વપ્ન જગતના સંદર્ભમાં છો, તમારા જ નામરૂપ તમારું જ્ઞાન અભિવ્યક્ત બને છે, એવી જ રીતે પરમેશ્વરનું જ્ઞાન પણ અભિવ્યક્ત બને છે. ચાલો
એટલે અહીંયા કે છે આ બહુત્વ આપત્તિ જે છે અન્ય આ રીતે પોતાના જ્ઞાનથી અન્ય અભિવ્યક્તિ અથવા નામરૂપ જે અવ્યક્ત રૂપે રહેલા છે એ જ વ્યક્ત બનવા સિવાય બીજી કોઈ શક્યતા નથી. સર્જન એટલે આ જ, બીજું કશું નહીં. એટલે હેતુ શું બતાવ્યો? નિરવયવત્વાત. બ્રહ્મ નિરવયવ છે, માટે કોઈ એના અવયવો જે છે એનો આ બધું સમગ્ર જગત બધા અવયવો રૂપે બેઠેલું હતું. બ્રહ્મ અવયવી છે અને અંશી છે, અને આ બધા આ સમગ્ર જગત એનો અંશ છે, અને એ પછી અંશ આમ અભિવ્યક્ત થાય છે, એવું કશું નથી. બ્રહ્મ તો નિર્વય છે. અંશ અંશી અંદર સંભવી ન શકે, ત્યારે જ બ્રહ્મને પૂર્ણ કહી શકાય, જેમાં અવયવ ન હોય. અવયવ ધરાવતી વસ્તુ ક્યારેય પૂર્ણ ન હોય. અવયવ ધરાવતી વસ્તુ હંમેશા અનિત્ય હોય, મર્યાદિત હોય, કાળમાં મર્યાદિત હોય, કારણ કે અવયવ છૂટા પડી જાય વગેરે. જેમ કે શરીર પણ અવયવ ધરાવે છે. કંઈ પણ વસ્તુ અવયવ ધરાવતી, મોટા મોટા પદાર્થો છે આ યુનિવર્સની અંદર, એવા મોટા મોટા પદાર્થો છે કે ના પૂછવા. પછી લોકો વૈજ્ઞાનિકો કહે છે કે એ બધા પદાર્થો એ આજે છે, પરંતુ એમાં ગમે ત્યારે વિસ્ફોટ થાય અને છૂટા પડી જાય બધા. એટલે આ રીતે પછી એ અવયવમાંથી વળી પાછું કંઈક બધું ભેગું થઈને કંઈક પાછો ગ્રહ બને, આ બને તે બને, અને વળી પાછું છૂટા પડે ને આ બસ આ ચાલ્યા કરે છે. એનીવે, એટલે આ રીતે બ્રહ્મને કોઈ આવી રીતે કોઈ પ્રકારનો સંબંધ અંશ સાથેનો, એ અંશી છે અને એમાં અંશો રહેલા છે ને એ બધા અભિવ્યક્ત બન્યા, માટે જગત સાથે બ્રહ્મને કોઈ સંબંધ, જગત બ્રહ્મના બધા અંશો છે અને એ અંશો આ રીતે વ્યક્ત બન્યા માટે એ બધા જગત અંશ રૂપે, અને આ આ જગત બ્રહ્મ જે છે અંશી રૂપે નહીં. આવું તમે શા માટે કહો છો? પણ કે એક ફિલોસોફી છે કે પ્રત્યેક જીવ જે છે વાસ્તવમાં અંશ છે, અને બ્રહ્મ જે છે એ વાસ્તવમાં અંશી છે. અને કે ઉદાહરણ આપે છે એના માટે કે બ્રહ્મ જે છે ને એક મોટો, જાણે કે પેલું હોળીમાં તમે પ્રગટાવો તો કેવો મોટો અગ્નિ હોય છે, પણ એમાંથી પેલા કેવા આમ તણખા ઉડે છે. એવી રીતે વાસ્તવની અંદર આ પ્રત્યેક જીવ છે એ તણખા સમાન છે. આ રીતે જુઓ સર્જન થાય છે જીવોનું તણખાના રૂપમાં, પણ એ આવે છે તણખાઓ ક્યાંથી? પેલો અગ્નિ. પરમેશ્વર જે છે આ અગ્નિ સમાન છે, એમાંથી આ બધા તણખાઓ જે છે નીકળે છે, એ બધા જીવો છે. એટલે જીવોનું સર્જન આ રીતે અને જગતનું પણ એ રીતે. એટલે પ્રત્યેક જીવ છે તણખો છે, એટલે પ્રત્યેક જીવ એ દિવ્ય પરમાત્મા જે છે એનો અંશ છે. એટલા માટે આપણામાં પણ દિવ્યતા રહેલી છે. પરંતુ જીવ તણખો, પરમેશ્વર અગ્નિ, જીવ અંશ, પેલો અંશી. બસ આવું પ્રકારની માન્યતા છે. અને એ વસ્તુ કહેવામાં કંઈ ખોટું નથી. જે મેં હમણાં જ કહ્યું, હનુમાનજીની મેં મૂકી છે, જોજો, મેં કહ્યું. એટલે વાસ્તવની અંદર દેહ દ્રષ્ટ્યા તું દાસોહમ. હનુમાનજી, રામજીએ પૂછ્યું હનુમાનજીને કે મારો તારી સાથે શું સંબંધ છે? એટલે કહે છે કે વાસ્તવમાં દેહ દ્રષ્ટ્યા તું દાસોહમ, દેહની દ્રષ્ટિએ હું તમારો દાસ છું ભગવાન, અને જીવ દ્રષ્ટ્યા તદ અંશક, જીવની દ્રષ્ટિએ હું આપનો અંશ છું, આપ અંશી છો જીવની દ્રષ્ટિએ. પરંતુ આગળ જતાં કહ્યું કે આત્મદ્રષ્ટ્યા વાસ્તવમાં ત્વમેવ અહમ, આત્માની દ્રષ્ટિએ, ચૈતન્યની દ્રષ્ટિએ હું તમે છું, તમે હું છો, બસ અભિન્ન છો. એટલે આ પ્રકારે જીવની દ્રષ્ટિ, ચિદાભાસની દ્રષ્ટિએ કહી શકો. જીવ એટલે ચિદાભાસ તો કહી શકો, ચૈતન્યનો એક અંશ, જાણે કે ખરેખર અંશ નહીં પરંતુ અંશ જેવું જ થયું ને. જેમ કે પ્રત્યેક સૂર્યનું પ્રતિબિંબ જે છે જળમાં જે પડતું હોય, એ પ્રત્યેક પ્રતિબિંબ પેલા મૂળ સૂર્યનો અંશ છે. એ રીતે સ્વામીજી ખરેખર પણ અંશંશી સંબંધ છે જ નહીં આમ જુઓ તો, કારણ કે આ તો મિથ્યા વસ્તુ છે. શું? જે પ્રતિબિંબ છે તો મિથ્યા વસ્તુ છે. જેવો સૂર્ય ઢળ્યો એની સાથે હજારો જે પ્રતિબિંબ પડતા હતા, હજારો બકેટની અંદર, એ બધા હજારો પ્રતિબિંબ એક સાથે જતા રહ્યા, જેવો આમ સૂર્ય ઢળ્યો એની સાથે. એટલે ખરેખર અંશ અને અંશીની સમાન સત્તા આમાંથી આમ છૂટું પડ્યું. ખરેખર તણખાના રૂપમાં જેમ પેલું અગ્નિમાંથી છૂટો પડ્યો, એવી રીતે અગ્નિને તણખા વચ્ચે સમાન સત્તા છે. બંને એક સરખી રિયાલિટી ધરાવે છે, એક સરખી સત્તાવાળા છે, બંનેની સમાન સત્યતા છે. પરંતુ અહીંયા એવું નથી. સૂર્ય અને એનું પ્રતિબિંબ વચ્ચે એ પ્રકારની વ્યવસ્થા નથી. પ્રતિબિંબ જે છે સ્વતંત્ર સત્તા ધરાવતું જ નથી. પ્રતિબિંબ તો પૂરેપૂરું પેલા
સૂર્ય પર આધારિત છે, સૂર્યનું પ્રતિબિંબ સૂર્ય પર આધારિત છે, એટલા માટે એક સામટા જતા રહે છે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે, એવી રીતે બ્રહ્મ જે છે એવું કહી શકો. આ બધા જીવો કેવળ ચિદાભાસ, કારણ કે જે તે શરીરો બધા માધ્યમ બકેટો જેવા, અને એની અંદર આ રીતે ચૈતન્ય અભિવ્યક્ત જ્યાં જ્યાં બન્યું, જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ત્યાં એ બધા સૂક્ષ્મ શરીરો માધ્યમ, અને એની અંદર જ્યાં જ્યાં આ ચૈતન્ય અભિવ્યક્ત બધું એ ચિદાભાસની દ્રષ્ટિએ બધા જીવો કહેવાય. પરમેશ્વર જાણે કે અગ્નિ, મહાન અગ્નિ, અને એમાંથી જાણે કે આ બધા, પરંતુ તપાસ કરતાં ખબર પડે છે કે ખરેખર એ સૂક્ષ્મ શરીર પણ જે છે એ પણ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે, અને એ સૂક્ષ્મ શરીર બુદ્ધિ વગેરે, અને એમાં અભિવ્યક્ત થયેલું આ ચૈતન્ય ચિદાભાસ પણ એટલું જ મિથ્યા છે. એટલે આ દ્રષ્ટિએ જોવા જાઓ તો ખરેખર અંશંશી વાસ્તવિક સંબંધ નથી, પરંતુ છતાંય ચિદાભાસની દ્રષ્ટિએ, જીવની દ્રષ્ટિએ આપણે કહેવું હોય તો જરૂર કહી શકીએ કે હું અંશ છું. અને કેવું સુંદર કહ્યું હનુમાનજીએ કે કઈ દ્રષ્ટિ છે, દ્રષ્ટિને આધારે નક્કી કરો. આત્માની દ્રષ્ટિ તો પછી હે રામજી તમે ને હું એક જ છીએ, દેહની દ્રષ્ટિથી હું તમારો દાસ છું, અને જીવની દ્રષ્ટિથી, આ ચિદાભાસની દ્રષ્ટિથી જરૂર હું આપનો અંશ છું, પરંતુ આત્મદ્રષ્ટિથી હું અને તમે એક જ છે. આવું એક રામાયણની અંદર કહેવામાં આવ્યું. એટલે અલ્પત્વમ છે બહુત્વમ, એટલે આ અનેક બહુપણું, અનેક નામરૂપ, એક કોઈ એના અંશો વગેરે છે નહીં, કારણ કે બ્રહ્મ તો નિરવયવ છે, અવયવ જ નથી. એટલે અવયવ ધરાવતું હોય તો અવયવોની અભિવ્યક્તિ જે છે એને તમે કહો કે આ રીતે એના અંશો અભિવ્યક્ત બન્યા, અવયવો અભિવ્યક્ત બન્યા, પરંતુ એવું કંઈ છે નહીં. અલ્પત્વમ, એ માટે બહુત્વમ અને અલ્પત્વમ, એટલે બ્રહ્મા આ રીતે અલ્પ બની જાય, કારણ કે બધું વ્યક્ત થઈ ગયું ને, વ્યક્ત થયું એટલે બ્રહ્મ એકદમ જાણે કે અલ્પ બની ગયું. ના, એવું ન બની શકે. જે તે ઉપાધિ એ રીતે, અથવા તો પછી જે તે ઉપાધિમાં દાખલા કે જીવ રૂપે અભિવ્યક્ત થયું, એટલે પછી હવે વાસ્તવમાં બ્રહ્મ અલ્પ બની ગયું. જીવ, તણખો જે છે એ અગ્નિમાંથી એમ તણખો છૂટો પડ્યો, તો હવે તણખો તો કેવો છે? અલ્પ છે. એટલે એવી રીતે વાસ્તવમાં એ બ્રહ્મામાંથી આ બધા જીવો જે અભિવ્યક્ત થયા, એટલે બ્રહ્મા હવે એ જે તે શરીરની દ્રષ્ટિએ હવે અલ્પ બની ગયું. ના, જીવ એટલે અલ્પ ના, એ પણ શક્ય નથી, કારણ કે નિરવય વસ્તુ છે. આ બધા અવયવો છૂટા પડે એનાથી, અને પછી અવયવની દ્રષ્ટિએ વાસ્તવની અંદર એ અલ્પ કહેવાય એવું પણ નથી. એટલે બ્રહ્મનો વિભાગ ન થઈ શકે એમ કહેવાનો આશય છે. આવી રીતે બધા જીવો અભિવ્યક્ત થતા ગયા, બ્રહ્મ અલ્પ થતું ગયું, આ રીતે એ વસ્તુ શક્ય નથી. અથવા બહુત્વ, અનેક બની ગયું બ્રહ્મ, એ પણ વાસ્તવમાં તમારે એ પણ એટલે અનેક અવયવ આમ છૂટા પડ્યા અને એ રીતે અનેક રૂપમાં હવે જણાઈ રહ્યું છે, એવું પણ શક્ય નથી. અને પ્રત્યેક અવયવની દ્રષ્ટિએ બ્રહ્મ હવે અલ્પ કહેવાતું ગયું, એવું પણ હવે નથી, કારણ કે ખરેખર બ્રહ્મ નિરવય વસ્તુ છે, અને માટે અલ્પત્વ અને બહુત્વ બંને શક્ય નથી. એટલે બ્રહ્મા પહેલાં પણ પૂર્ણ હતું અને અત્યારે પણ પૂર્ણ જ છે. એ જગતના રૂપમાં આ રીતે અભિવ્યક્ત થયું, તેથી પોતે ભૂસાઈ ગયું, પોતે ન રહ્યું એવું નથી. દહીં બની ગયું તો દૂધે પોતાની જાતને ભૂસી દીધી, દૂધે દહીંમાં પરિવર્તિત થતાં જ પોતાની જાતને ભૂસી નાખી. એ બરાબર છે, ત્યાં બરાબર છે, પણ અહીંયા એવું નથી. અહીંયા એવું કોઈ પરિવર્તન થયું નથી, પરિવર્તન થઈ શકે એવું પણ નથી. પરિવર્તન થવા માટે અવયવો જોઈએ, અવયવોમાં પરિવર્તન એ થાય ત્યારે જ આપણે કંઈક વસ્તુ બદલાય. એટલે એ દ્રષ્ટિએ, એટલે મેં કંઈક તમને પહેલાં પણ એક વાર ઉદાહરણ આપ્યું હતું, કાચી કેરી અને પાકી કેરી જે છે એ તફાવત લાગ્યો તો શેના આધારે તફાવત લાગ્યો? કાચી કેરીના જે અવયવો વગેરે જે છે એ અવયવોમાં પરિવર્તન આવ્યું, અને હવે એ અવયવો એટલે જે એનો અંદર મટીરિયલ જે છે તે, એની છાલ જે છે એ પણ મટીરિયલ છે, એનો એક અવયવ, અને એની અંદર રહેલી બીજી વસ્તુઓ છે પણ અવયવો છે. એ જે પણ રસાયણો આ તે બધું અંદર એ બધા પરિવર્તન પામ્યા. પહેલાં બધા ખટાશ હતી એ કેમિકલોને લીધે, એ રસાયણ લીધે, હવે ગળ પણ લાગે છે. મતલબ એ રસાયણમાં કંઈ પરિવર્તન થયું, શુગર વગેરે બની એમાંથી, જે પણ હોય આપણે એમાં અત્યારે જતા નથી, પણ કહેવાનો આશય કે આ રીતે પરિવર્તન થાય છે, વસ્તુ પરિવર્તિત થાય છે, તો જરૂર એ અવયવવાળી હોવી જોઈએ. એ અવયવોમાં પરિવર્તન થાય છે. શરીરને આપણે બદલાતું કહીએ છીએ તો જરૂર એ શરીરના અવયવોમાં પરિવર્તન થાય છે.
એના આધારે જ આપણે વસ્તુ બદલાય છે. શરીરના ગુણધર્મો કહો, અવયવો કહો, એમાં પરિવર્તન થાય છે. એના આધારે આપણે નક્કી કરીએ છીએ. બ્રહ્મ નિર્વય હોવા માત્રથી આ જગતરૂપે બની ગયું અનેક, તો પણ આમાં એ કોઈ પરિવર્તન ગણશો નહીં. કેવળ આ જેવી રીતે રજ્જુ આ સર્પના રૂપમાં અભિવ્યક્ત થાય છે એના પ્રકારે છે. અને એટલા માટે અત્યારે બ્રહ્મા પૂર્ણ છે. એ માટે તમે ને હું જાણી શકીએ છીએ કે હું બ્રહ્મ છું અને પૂર્ણ છું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. પૂર્ણમ અદહ, અદહ એટલે હું, અદહ એટલે આમ તો તે, પણ તે એટલે તેનો અર્થ છે હું. એટલે હું પૂર્ણ છું. ઇદમ, ઇદમ એટલે આ જગત, આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ પૂર્ણમાંથી જ પૂર્ણ આવ્યું, એટલે કે આ બધા નામરૂપો અભિવ્યક્ત બન્યા. પૂર્ણ જ હવે આ પૂર્ણ અનેક નામરૂપો, અનેક નામરૂપો, કેટલા નામરૂપો, ઓહો હો. એટલે એ બ્રહ્મ જે પૂર્ણ છે એમાંથી જ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ પૂર્ણમાંથી પૂર્ણનો ઉદય થયો, મતલબ કે આ બધા અનેક નામરૂપ રૂપો જે છે અભિવ્યક્ત બન્યા. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, એ પૂર્ણ જે આ નામરૂપ રૂપે અભિવ્યક્ત થયેલું જે છે પૂર્ણ, એ પૂર્ણને લઈ લેવામાં આવે, પૂર્ણમાં આદાય, તો શું રહી જશે? પૂર્ણ જ રહી જશે. આ નામરૂપ જે છે અભિવ્યક્ત થયેલા છે એ બધા અવ્યક્ત બની જશે. અત્યારે વ્યક્ત થયા, અવ્યક્ત બની જશે, ત્યારે શું રહેશે? પૂર્ણ જ, બ્રહ્મ જ રહેવાનું છે. એટલે કારણ કે મિથ્યા છે ને, એટલે એ દ્રષ્ટિએ કશું ઉમેરો થતો જ નથી. આ નામરૂપ અભિવ્યક્ત બને. દાખલા તરીકે રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થઈ, બરાબર? રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થઈ, એટલે અને એ સર્પ પછી રજ્જુમાં પાછું મળી ગયું, તો આ શું રહી ગયું? રજ્જુ જ રહી ગયું. એના જેવી વસ્તુ છે. એટલે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, આદાય એટલે લઈ લેવામાં આવે, એની બાદબાકી કરવામાં આવે, નામરૂપની બાદબાકી કરવામાં આવે, તો શું રહી જશે? પૂર્ણમ એવ અવશિષ્યતે, પૂર્ણ જ બાકી રહેવાનું છે. એટલે નામરૂપ તો મિથ્યા છે આ બધા. એટલે આ તો મેં તમને રજ્જુ સર્પનું ઉદાહરણ મને એમાં ઠીક બેસે છે, નહીં તો બીજું લઈ શકો તમે. આ બધા અનેક ઘરેણાઓ તમે બનાવો, બરાબર છે? અનેક ઘરેણાઓ બનાવો, અને બધા જ ઘરેણાઓ જે છે નામરૂપ જ છે, કેવળ સોનાની અભિવ્યક્તિ છે. એ બધા જ ઘરેણાઓ, એ બધા નામરૂપ જે છે બધા લઈ લો, મતલબ સમજો કે કલ્પના કરો કે બધાને ઓગાળી દીધા છે, તો પછી પાછું એટલું ને એટલું સોનું જ રહી જવાનું છે, એના જેવું. એટલે કારણ કે નામરૂપ કોઈ ઠોસ વસ્તુ છે જ નહીં. એ હજુ કહેવાના છે આગળ વસ્તુ. નામરૂપ કોઈ ઠોસ વસ્તુ નથી. લાગે છે ઠોસ, એ તો માયાને કારણે ઠોસ લાગે. વસ્તુ ઠોસ લાગે માટે ઠોસ હોવી એવી કોઈ જરૂરી નથી. એટલે આપણે કહીએ ઘડા નામની ઠોસ વસ્તુ છે, ઘડો ઠોસ વસ્તુ, સમજી? વજન તો જુઓ, આ ઘડાનું વજન તો જુઓ. અરે પણ ઘડાનું વજન નથી ભાઈ, ઘડાનું તો 0 વેઇટ છે. જે વજન છે તમે કહો છો ઘડાનું, એ ખરેખર માટીનું છે. એટલે ઘડાનું વજન છે, ઘડાનું વજન છે, કેવળ અજ્ઞાન છે. અને કોઈ કે ના આ તો માટીનું વજન છે, ઘડાનું તો કોઈ વજન જ નથી, વેઇટલેસ છે ઘડો, એ વસ્તુ એ જ્ઞાની છે. એટલે એના જેવી વસ્તુ છે, કારણ કે એને સત્ય દર્શન કરી લીધા છે. એ જાણે છે કે આ નામરૂપ તો કેવળ આમ એની કેવળ અભિવ્યક્તિ છે આ વસ્તુની, ખરેખર એનાથી અભિન્ન જ રહે છે. અને એ ભલે પ્રયોજનનું હોય, પણ પ્રયોજન હોય માટે ઠોસ વસ્તુ છે એવું નક્કી નથી. માટી ભલે તમારે પાણી માટીમાં ન ભરી શકો, અને તમારું પ્રયોજન સિદ્ધ ન કરે માટી, અને ઘડો સિદ્ધ કરે, તમારે પાણી ભરી શકો, પી શકો, બધું બરાબર છે, બધું બરાબર. પણ તેથી પ્રયોજન સિદ્ધ કરે છે માટે ઠોસ વસ્તુ છે એવો કોઈ નિયમ નથી. ખરેખર સત્યની દૃષ્ટિએ તો કેવળ માટી જ છે. એ માટીનું જ એક રૂપ જે છે એને ઘડો કહીએ, એને એક માટે એક નામ આપી દઈએ છીએ ઘડો, અને એ રીતે એ રૂપનું પ્રયોજન હોય છે. પરંતુ સત્ય હોવા માટે એ કેવળ રૂપ નહીં, રૂપ તો એક દેખાવ છે, માટીનો દેખાવ જ છે. એવી રીતે આ વસ્તુ સમજી શકાય. નામરૂપની અભિવ્યક્તિ, એક જ માટીના પિંડમાંથી કેટલા બધા નામરૂપ અભિવ્યક્ત થાય છે. એ બધા નામરૂપને વળી પાછા ઓગાળી દો મનમાં, ભલે ને ના તોડો તમે, મનમાં જ આમ ઓગાળી શકો તમે કે આ બધું કેવળ માટી જ છે. એટલે બધા નામરૂપો હું લઈ લઉં અંદરથી, ઘડો, કુંડું વગેરે, તો શું રહી જવાનું છે? એટલી ને એટલી જ માટી રહી જવાની છે. એટલે આ કારણ જ આ રીતે કાર્યના રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે. કાર્ય મિથ્યા હોવાને કારણે એ કારણપણું મિથ્યા છે, એટલું યાદ રાખજો. કારણ મિથ્યા નહીં બોલવાનું, કારણપણું મિથ્યા છે. એટલે બ્રહ્મમાંથી આ બધા અનેક નામરૂપરૂપી જગત આવ્યું, પણ એ જગત એ નામરૂપ મિથ્યા હોવાને કારણે
કાર્ય મિથ્યા હોવાને કારણે બ્રહ્મનું કારણપણું આ જગત માટેનું એ મિથ્યા કહેવાય. બ્રહ્મ કારણ મિથ્યા એટલે બ્રહ્મ મિથ્યા એવું થઈ જાય. ના, કારણપણું બ્રહ્મનું મિથ્યા બની ગયું. સમજી ગયા? આટલું યાદ રાખવાનું. કારણપણું, આપણે બ્રહ્મને કારણ કેમ કહ્યું? કારણ કે એમાંથી આ બધા નામરૂપ અભિવ્યક્ત બન્યા. એટલે દાખલા તરીકે તમારામાંથી સ્વપ્ન જગત અભિવ્યક્ત થાય તો પછી હું તમને કહું કે તમે સ્વપ્ન પુરુષ જે છો એ વાસ્તવમાં કારણ છો એના માટે. પરંતુ બધું એ પાછું સ્વપ્ન જગત તમારામાં જ મળી જાય તો હવે મારે તમને કારણ કહેવાની કંઈ જરૂર નથી. દાખલા તરીકે તમે સ્વપ્ન તૂટી ગયું તમારું, એટલે હવે તમે સ્વપ્ન પુરુષ પણ ન રહ્યા ને. સ્વપ્ન પુરુષ ન રહ્યા એટલે તો સમજી હું ઝીરો બની ગયો, જતો રહ્યો. ના, તમે હજુ છો જ. કેવળ સ્વપ્ન પુરુષ રૂપે હતા, જે સ્વપ્ન જગતના કારણ રૂપે હતા, એ વાસ્તવમાં ન રહ્યું. સ્વપ્ન પુરુષ જે ચેતન છે એ તો રહ્યો જ. એટલે હવે જાગ્રત પુરુષ તરીકે જાગી ગયા વગેરે કે સૂઈ ગયા તો તમે ચેતન તો છો જ ને. એટલે જે પણ હોય, ઇન શોર્ટ કહેવાનો આશય સ્વપ્ન પુરુષ જે કારણ છે સ્વપ્ન જગતનું, એ સ્વપ્ન જગત લય પામતાની સાથે સ્વપ્ન પુરુષ જે કારણ છે એ આપણે એનો લય થઈ ગયો. પરંતુ હજુ પુરુષ પેલો એ હવે પ્રાજ્ઞ રૂપે સુષુપ્ત પુરુષ રૂપે ચાલુ છે. એ ચેતનનો તો ક્યાંય નાશ થતો જ નથી. એ કે જાગી જાય તો ભાઈ જાગ્રત પુરુષ રૂપે. પરંતુ એટલે આ સમજવાનું છે, કારણપણું મિથ્યા છે. સ્વપ્ન પુરુષ મિથ્યા એમ કહીએ ત્યારે આપણને એમ થાય કે ચેતન જ મિથ્યા છે. એ નહીં. ચેતન એ વાસ્તવમાં જે કારણ હતો સ્વપ્ન વાસ્તવ એ પછી એના માટે આપણે આ પેલું વધારે એમાં ડિટેલ આપણે તત્વબોધમાં પણ ભણેલા છે પહેલાં કે અમુક સંજોગ પહેલાં સંપૂર્ણપણે સૂઈ ગયો અને પછી એમાંથી સ્વપ્ન જગતનું સર્જન થયું અને પૂર્ણ અજ્ઞાન હતું ને આમ ને તેમ. ચાલો એ બધું ચર્ચા નથી કરતા, પણ ઇન શોર્ટ કહેવાનો આશય સ્વપ્ન જગતના સંદર્ભમાં સ્વપ્ન પુરુષને કારણ કહ્યું. સ્વપ્ન પૂરું થઈ ગયું, સ્વપ્ન પુરુષ પણ ન રહ્યો તો સ્વપ્ન પુરુષ ન રહ્યો એટલે ઝીરો થઈ ગયો નહીં. એ ચેતન હજુ પ્રાજ્ઞના રૂપમાં છે કે જાગી જાઓ તો જાગ્રત પુરુષના રૂપમાં છે. એટલે કારણ કાર્ય મિથ્યા છે જ્યારે એમ કહીએ ને ત્યારે સમજવાનું. બ્રહ્મને જગતનું કારણ કહ્યું અને જગત કાર્ય છે, સર્જન જગત કાર્ય છે એમ જ્યારે કહ્યું ત્યારે કારણ અને કાર્ય બંને મિથ્યા જ છે. આમ તો બ્રહ્મ મિથ્યા થઈ ગયું, એની કારણપણું મિથ્યા. એને એક સ્ટેટસ આપ્યું હતું આપણે, એને એમાંથી આવ્યું બધું એટલે એને આપણે એક કારણ તરીકે બતાવેલું બ્રહ્મને, એ જતું રહ્યું. એ દ્રષ્ટિએ બ્રહ્મ ખરેખર બ્રહ્મની દ્રષ્ટિથી તો ખરેખર જગત જ નથી વાસ્તવમાં. એટલે કે આ પ્રકારે કંઈક જે કંઈ છે હું છું એમ જ કે. દાખલા તરીકે જ્ઞાની પુરુષ શું કે જે કંઈ છે હું જ છું. બધાનો અનુભવ કરે તો પણ કંઈ જાણે છે કે બધાનો સાર તો હું જ છું. એટલે એ દ્રષ્ટિએ એ વાસ્તવમાં કે જગત પણ હું છું એમ જ્યારે કે, અને આ જગતનું કારણ પણ હું છું જ્યારે એમ કે, ત્યારે ખરેખર એ કારણ કાર્યથી ઉપર ઉઠી ગયેલો છે એમ. જગતને જ્યાં સુધી જગત નામની સર્જનને આપણે જ્યાં સુધી સ્વીકાર કરીએ, કાર્યનો સ્વીકાર કરીએ, તો પછી આપણે કારણપણાનો પણ બ્રહ્મનો કારણપણાના રૂપમાં પણ સ્વીકાર કરવો જોઈએ. એ વસ્તુ છે. ઓહો, પુષ્કળ થયું આ તો, વધારે પડતું સ્વામીજી બહુ. એટલે યથા આકાશ, હા હવે ઉદાહરણ આપે છે જુઓ. આટલું આ પતાવી દીધું. અન્યથા નિરવયસ્ય બ્રહ્મણ બહુત્વાપત્તિ ઉપપદ્યતે અલ્પત્વમ વા. બ્રહ્મનું બહુપણું અને અલ્પપણું જે છે એ બીજી કોઈ રીતે સંભાવી ન શકે, કારણ કે બ્રહ્મ તો નિરવય છે. અને માટે નિરવય વસ્તુનું આ અનેકપણું, અનેક અવયવોના રૂપમાં અભિવ્યક્ત બનવું અને એને પ્રત્યેક અવયવની દ્રષ્ટિએ અલ્પ બનવું, બ્રહ્મ જીવ બની ગયો, અલ્પ બની ગયો, આ વસ્તુ નિરવય બ્રહ્મ માટે શક્ય જ ન બને. કારણ કે અવયવ જ નથી તો પછી ક્યાંથી એ જીવ બ્રહ્મનો અંશ કે અવયવ બને. અને માટે બ્રહ્મ અલ્પ બની ગયો, જીવના રૂપમાં બની ગયો. આવું તો અરવિંદની ફિલોસોફી છે, કેટલા લોકોની જ ફિલોસોફી કે બ્રહ્મનું પતન થયું, જીવ બની ગયો, અને હવે પાછું જીવે આ રીતે પોતાને ધીરે 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 બ્રહ્મના રૂપમાં જીવે ધીરે ધીરે બ્રહ્મ બનવાનું છે. જીવે ખરેખર આ બધામાંથી મુક્ત થઈ જવાનું છે. ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન. જીવે આ વાસ્તવમાં આ બધી વસ્તુઓ, આ અલ્પતા અને અલ્પ જગત, એ બધામાંથી, આ શરીર વગેરે બધામાંથી તાદાત્મ્ય સાચા અર્થમાં એ જીવ બની જ ગયો છે. બ્રહ્મએ ખરેખર આ શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને જીવ બની જ ગયો છે. અને આ રીતે ડિસાઇડ એનું પતન થઈ ગયું છે. વળી પાછું એને ધીરે 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 મેડિટેશન, ધ્યાન વગેરે દ્વારા ધીરે ધીરે આ શરીર વગેરે એમનું તાદાત્મ્ય, સાચા અર્થમાં જે સાચું તાદાત્મ્ય છે એને છોડીને પાછો બ્રહ્મ બની જવાનું છે. આ પ્રકારનું માન્યતા ઇવન અરવિંદ ધરાવતા હતા.
પણ એની એટલે આ કહેવાનો આશય છે કે આ વસ્તુ આચાર્ય આ રીતે ઉદાહરણ આ વસ્તુ કહી રહ્યા છે કે બ્રહ્મ ખરેખર નિર્વય છે, અને નિર્વય હોય તો એ પછી વાસ્તવમાં એનું અવયવોના રૂપમાં આ રીતે બહુ બની જવું અથવા તો અવયવના રૂપમાં અલ્પ જણાવવું, આ બધી વસ્તુઓ સાચી નથી. જીવ રૂપે જણાવવું સાચી વસ્તુ નથી. અને ઉદાહરણ આપે છે ભાષ્યકાર, ઉદાહરણ શેનું આપે છે? આકાશનું ઉદાહરણ આપે છે. આકાશસ્ય અલ્પત્વમ બહુત્વમ છે વસ્ત્વંતર કૃતમ એવ. જો કે આ ઉદાહરણ જે છે એને આપણે પેલું વ્યતિરેક દ્રષ્ટાંત કહીએ. સમાનતા માટે દ્રષ્ટાંત સામાન્ય રીતે સમાનતા માટે હોય, પરંતુ આ સમાનતા માટે નથી. આ તો વિષમ દ્રષ્ટાંત છે, સમદ્રષ્ટાંત નહીં. એટલે શું કહે છે કે જુઓ, એ જેવી રીતે એક જ આકાશ, અદ્વિતીય આકાશ જે છે એ કેવી રીતે બહુ બની જાય છે. જુઓ, અર્થાંતર એટલે અન્ય અર્થ, બીજો વિષય, બીજી વસ્તુ છે માટે એ જ આકાશ હવે આ બીજી વસ્તુ હોવાને માત્રથી એ જાણે કે અલ્પ બની જાય છે અને બહુ બની જાય છે. અને એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. કઈ અન્ય વસ્તુ? હોલ. તમે જેવી દિવાલો બનાવી, હોલ માટે 4 દિવાલો ઊભી કરી, તમે છત બનાવી, આ બનાવી, પેલું ભોંયતળિયું એ બનાવ્યું. બોલો, હવે એ દિવાલો બનાવતાની સાથે જ એ આકાશ હવે અલ્પ બની ગયું. અને હોલની બાજુમાં જ તમે પછી બીજા નાના નાના રૂમો બનાવ્યા, તે પ્રત્યેક રૂમોમાં રહેલું આકાશ આમ, એટલે એનો અર્થ એવો થયો આકાશ જાણે કે બહુ બની ગયું. હોલ સ્પેસ, રૂમ સ્પેસ, બરાબર ને? એટલે આ રીતે અનેક. પછી અને આપણા એ કમ્પાઉન્ડ બનાવ્યું પાછું, અને કમ્પાઉન્ડની બહાર કોઈ કુંભાર હોય, એ હવે પાછા ઘડા બનાવે છે, તો એ પ્રત્યેક ઘડામાં અવકાશ. એટલે કહેવાનો આશય છે અન્ય અર્થાંતર એટલે અન્ય વસ્તુ, ઘડો, હોલ, રૂમ, એ બધી વસ્તુઓ આવતાની સાથે જ આ એક અદ્વિતીય આકાશ જે છે બહુ એ બની જાય છે અને અલ્પ પણ બની જાય છે. અલ્પ ક્યાંથી કહેવાય આપણે સમજીએ? હા, અલ્પ કહેવાય ને. એક થિયેટર બનાવો તમે, થિયેટર હોલ બનાવો, અને એમાં પિક્ચર્સ બધા મૂવી ચાલતી હોય, બરાબર છે? તો એ લોકો બહાર લખતા હોય છે ઘણીવાર હાઉસફુલ લખે છે ને. હાઉસફુલ એટલે શું? કે અંદર જેટલું અવકાશ હતું એ બધું પૂરું થઈ ગયું, બરાબર? એમના હાઉસફુલ. એનો અર્થ શું થયું? આકાશ કેવું થઈ ગયું? અલ્પ બની ગયું. હા, સમજાય છે હું શું કહું? સમજાય છે કે નહીં? હાઉસફુલ એટલે શું? દિવાલો ફૂલ થઈ ગઈ કે એ દિવાલોની વચ્ચે રહેલું અવકાશ ફૂલ થઈ ગયું? અવકાશ ફૂલ થઈ ગયું. સમજી ગયા તમે? એટલે હાઉસફુલને તો લખવું જ ના પડે. એટલે ઇન શોર્ટ, નહીં તો આકાશ હજુ અમર્યાદિત હોય તો હાઉસફુલ લખવાની જરૂર શું છે? આવા દો, જેટલાને આવે એટલાને આવા જ દો અંદર, અમર્યાદિત સંખ્યામાં આવા દો. ના 500 માણસની કેપેસિટી છે, વધારે નથી. તમારે પ્રવચન રાખવા છે તો આ હોલની કેપેસિટી 500 જણા. ભાઈ અમારે તો 5 જણા આવે છે, તમે નાનો હોલ શોધો. એટલે કહેવાનો આશય સમજો આ વસ્તુ. એટલે આકાશ અલ્પ પણ બની ગયું જાણે, અને બહુ પણ. હોલ ને પછી પેલો રૂમ ને પેલા ઘડાઓ ને એમ અનેક બની ગયું જાણે. એક જ અદ્વિતીય આકાશ બીજી વસ્તુ આવતા, ઘડો કે હોલ કે રૂમ આવતાની સાથે જ જાણે કે અનેક અને બહુ બની ગયું. એવું અહીંયા નથી. બ્રહ્મ એક અદ્વિતીય ખરું, પરંતુ અન્ય વસ્તુ આવે જ નહીં. એનાથી અન્ય કશું છે જ નહીં. અને માટે એ અન્ય વસ્તુ હોય ને જેથી બ્રહ્મ અદ્વિતીય, બ્રહ્મ હવે અનેક અને અલ્પ એવું બની ન શકે. ના સમજીએ, શરીરો આવ્યા ને, શરીરો ખરા કે નહીં? એ બ્રહ્મ એક અદ્વિતીય, પરંતુ જેવા શરીરો એની સાથે પ્રત્યેક શરીર જેટલો થઈ ગયો કે નથી થયો? જો પ્રત્યેક શરીર જેટલો થઈ ગયો હોય તો પછી શાસ્ત્ર તમને કહી ના શકે કે તમે બ્રહ્મ છો, તમે અનંત બ્રહ્મ છો, એવું તમને કહી ના શકે. એમ જ કહેવું જોઈએ તમે જીવ જ છો. હવે તમે શરીર જેટલા જ થઈ ગયા છો એવું કહેવું જોઈએ. પરંતુ આજે નહીં તો પછી આવતા જન્મમાં, આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે, ગમે ત્યારે. ભૂતકાળમાં એ આ કહેતા હતા, આપણે સાંભળ્યું નહોતું, પુણ્ય વગેરેનો ઉદય નહોતો થયો, માટે આપણે એના પરિચયમાં નહોતા આવ્યા. હજારો વર્ષોથી આ જ કહેવાય રહ્યું છે, તું બ્રહ્મ છું. એટલે તમે ગમે તે શરીર ધારણ કરશો પણ તોય તમે બ્રહ્મ જ રહેવાના હો. તો એનો અર્થ એવો થયો કે એ બ્રહ્મ ભલે અહીંયા અભિવ્યક્ત થયું, ભલે જીવના રૂપમાં જણાતું હોય, એ તો કેવળ અજ્ઞાન જ છે. અને માટે શરીર વગેરે તો મિથ્યા. પણ શરીર નામની બીજી વસ્તુ તો ખરી જ ને. આકાશથી અન્ય દિવાલ છે, સમજો. આકાશથી અન્ય, આકાશ અને દિવાલ, પૃથ્વી તત્વ વગેરે, એ બંનેની સમાન સત્તા છે.
અને માટે એકબીજાને મર્યાદિત કરે, આકાશને જાણે મર્યાદિત કરે આ દિવાલો વગેરે, એ સમજીએ. પણ આ ઉદાહરણ મને ઠીક નથી લાગતું. એટલે ટીકાકારે એને સમદ્રષ્ટાંતના રૂપમાં લીધું છે, ભાષ્યકારે વિષમ દૃષ્ટાંતના રૂપમાં લીધું છે. ભાષ્યકાર કહે છે કે અન્ય વસ્તુ, અને ગણી શકીએ આપણે, કારણ કે હવે આ આકાશ જે દિવાલો બની એ આકાશ છે એવું ના કહી શકાય. બીજા તત્વો છે ને અંદર, એમાં ભેજ છે, વાયુ છે અને પૃથ્વી તત્વ વગેરે છે ને. એટલે અન્ય વસ્તુ આવતા, અર્થાંતર એટલે અન્ય વસ્તુ આવતા જેમ આકાશ અલ્પ અને બહુ બની જાય છે, એવું બ્રહ્મ એક અદ્વિતીયથી એમાં એ અલ્પ અને બહુ બની જાય બીજી વસ્તુ આવતા. આ બધા નામરૂપ આવ્યા માટે બ્રહ્મ અલ્પ અને બહુ બની ગયું એવું નથી, કારણ કે આ બધા નામરૂપ તો કેવળ રજ્જુમાંથી જેમ સર્પ નામરૂપ બધા અભિવ્યક્ત થાય એ પ્રકારનું છે. બીજા નામરૂપ પણ ગણી શકો. રજ્જુને બદલે કે કોઈક એને પેલું ભૂછિદ્રના રૂપમાં જુએ, કોઈક એને પેલી તિરાડના રૂપમાં પડેલી દિવાલમાં દિવાલ નહીં પણ આપણું શું પૃથ્વીમાં પડેલી તિરાડના રૂપમાં જુએ, કોઈક એને હાર પેલી માળાના રૂપમાં જુએ, કંઈ પણ શક્ય છે. આછા અંધકારમાં કંઈ પણ રૂપમાં તમે જોઈ શકો વસ્તુને. એટલે એક રજ્જુ જ અનેક નામરૂપના રૂપમાં જાણે દેખાય છે. સર્પના રૂપમાં દેખાય, તિરાડના રૂપમાં દેખાય, કે પછી આપણે આ હારના રૂપમાં દેખાય વગેરે વગેરે. કે પછી પાણીની પેલી એક જાણે કેમ લાગે પાણી ઢળ્યું છે અને એક પ્રવાહ નાનો જઈ રહ્યો છે લાગે. જે પણ આછા અંધકારમાં કંઈ પણ થઈ શકે છે. એટલે ઇન શોર્ટ અનેક નામરૂપમાં જાણે જણાતું હોય, તેથી રજ્જુ અનેક બની ગઈ અને અલ્પ બની ગઈ એવું નથી. અહીં અલ્પતાનું એટલું નહીં બેસે, પરંતુ જાણે ગણી શકો તમે. એટલે આ રીતે અનેકતા અને બહુત્વ માટે બીજી વસ્તુ હોવી જરૂરી છે. બીજી વસ્તુ છે નહીં. એકમ એવા અદ્વિતીય બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે. અત્યારે તમને પૂર્ણ બ્રહ્મ કહેવાતું હોય તો તમારાથી અન્ય કશું છે જ નહીં. જો તમારાથી અન્ય હોય તો તમે પૂર્ણ ન હો. એ વસ્તુ પૂર્ણ ન હોય ને તમે પૂર્ણ ન હો. પણ જો તમને પૂર્ણ છે એવું કહેવાતું હોય, સમજો આ વસ્તુ બહુ મહત્ત્વની સિદ્ધાંતો છે બધા. છેવટે જ્ઞાન માટે હું પૂર્ણ છું, એ જ્ઞાન માટે હું જીવ નથી, એના માટે આ વસ્તુ જરૂરી છે. અથવા હું વ્યક્તિ નથી, અને માટે આ બધું છેક સુધી ખેંચી જવાય. છેક સુધી ખેંચી જવાય એટલે ક્યાં સુધી? જ્યાં સુધી આપણા લગ્ન જીવન સુધીની, અને આપણા લગ્ન જીવનમાં જે માથાકૂટો છે ત્યાં સુધીની બધું આને લઈ જઈ શકાય. મારે હું દર વખતે ન લઈ જઈ શકું, એ તમારું કાર્ય છે લઈ જવાનું. હવે એટલે હું એક વ્યક્તિ છું, એના આધારે કેટલી મુશ્કેલીઓ છે તમે કલ્પના કરો. હું પિતા છું, બસ પિતા એટલે વ્યક્તિ. તમે વિચાર કરો, ઊંઘ ના આવે રાતે. દીકરો નાનો હોય ને માટે કે એના ભણતરની ચિંતા છે માટે ઊંઘ નથી આવતી તેમ નહીં. દીકરો મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયો તો માટે ઊંઘ નથી આવતી. હા, દીકરાની પત્ની આવી છે ને બંને જણા કંઈક માથાકૂટો કરે છે અમારી સાથે, ને કંઈ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. કોઈ પણ સમસ્યા આટલું ગણી રાખજો. તમારે જે સમસ્યા ગણવી હોય ગણો. એને તમે ઇકોનોમિક ક્રાઇસિસ, ઇકોનોમિક પ્રોબ્લેમ ગણો, સોશિયલ પ્રોબ્લેમ ગણો, જે પ્રોબ્લેમ, સાયકોલોજીકલ પ્રોબ્લેમ ગણો, જે પણ પ્રોબ્લેમ ગણો, પ્રોબ્લેમનું મૂળ આટલું જ છે. હું એક વ્યક્તિ છું, હું જીવ છું. આના સિવાય મને પ્રોબ્લેમ બતાવજો. હું બ્રહ્મ છું એના રૂપમાં મને પ્રોબ્લેમ બતાવજો તો ખરું. હા, એટલે ઇન શોર્ટ આ બધું આ ત્યાં સુધીનું છે. સા સમયજી શું ચર્ચા? આ જ ચર્ચા છે. હું જીવ નથી એ વસ્તુ સિદ્ધ કરવી પડે. હું જીવ છું જ નહીં, વ્યક્તિ છું જ નહીં. ગઈકાલે પણ મેં કહ્યું હતું ને આજે ફરી તમને કહું છું, આ વસ્તુને નકારો હંમેશા. ક્લાસમાં તો હું નકારીશ, પણ પછી કામ તમારું છે નકારવાનું કે હું વ્યક્તિ છું, હું ફલાણા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરનાર એક વ્યક્તિ છું, અને ફલાણા સાથે મારે માથાકૂટ થાય છે, ફલાણા સાથે આમ થાય. આનું સ્વામીજી કંઈક સોલ્યુશન હોવું જોઈએ. કોઈ સોલ્યુશન નથી, કોઈ સોલ્યુશન નથી. સોલ્યુશન ખાલી એટલું જ છે કે વ્યક્તિનો તમે સ્વીકાર કરો. આ જ સોલ્યુશન છે. તમે એની સામે પડો ને એ પછી એ થોડી વાર દબાય ને પછી એ કંઈક તકની રાહ જોઈએ ને તમને તમારા પર હુમલો કરે ને, આમાં ક્યાં અંત છે? આનું નામ જ સંસાર છે. ક્યાં વ્યક્તિનો સ્વીકાર કરો. વ્યક્તિ જ રહેવું હોય તમારે, વ્યક્તિ જ છું એમ જ તમારે. તો તમને વેદાંતનું દાખલા તરીકે આપણે અહીંયા જુદી ચર્ચા છે, પરંતુ કોઈકને એવું હોય કે માનતા બધામાં રસ જ નથી. કંઈ વાંધો નહીં, હું વ્યક્તિ છું તો પછી વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિનો સ્વીકાર કરો. જેમ તમારા પોતાના વ્યક્તિત્વના કેટલાક પાસા છે જે બીજાઓને અનુકૂળ નથી, માટે અન્ય વ્યક્તિઓના પાસાઓનો પણ તમારે સ્વીકાર કરવો જોઈએ. તમે આવી શરત રાખો છો, હું જેવો છું એવો બધાએ સ્વીકાર કરી લેવાનો, જે છું એમ કે પાછા તમારે સ્વીકાર કરી લેવાનો. તો પછી અન્ય પણ જેવા છે એવા સ્વીકાર કરો. જો એકોમોડેશન નહીં હોય તો આ દુનિયામાં કોઈ જગ્યાએ આપણો પત્તો નહીં પડે. બધે ઝઘડા થશે, સંઘર્ષ થશે, અને એની અસર આપણા પર જ થશે. આપણી જ હેલ્થ પર અસર પડશે.
એ જ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર બધું વધશે ને એ જ માથાકૂટો થશે અથવા સાયકોલોજીકલ પ્રોબ્લેમ ઊભા થશે, વિકૃતિઓ આવશે. એટલે સ્વસ્થ રહેવું હોય તો પછી આવી રીતે સ્વીકાર કરો. અન્ય વ્યક્તિનો સ્વીકાર કરીએ, છેવટે તો અહીંયા જ આવશે પાછું. એ બ્રહ્મ છે ને હું બ્રહ્મ છું, બધું બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય કશું જ નથી. વાસ્તવમાં કોઈ ભેદ જ નથી મારીને એની વચ્ચે, અને માટે સ્વીકાર કરવામાં કોઈ તકલીફ જ નથી. સ્વીકાર ત્યારે જ ન કરીએ હું જુદો છું, એ જુદો છે, હું આ પ્રકારનો છું ને એ આ પ્રકારનો છે ને મને ગમતો નથી. આ એનો બેઝિસ છે. વેદાંત જ સોલ્યુશન છે. છેવટે મનુષ્યની જે તકલીફો છે એનું સોલ્યુશન અહીંયા છે. વગેરે રોટી કપડાં મકાન એ વસ્તુ બરાબર છે, ચાલો એ વસ્તુ એ બધા પ્રોબ્લેમ હોય કે મારી પાસે પૂરતું અન્ન ન હોય તો સમજી હું તો આ બધું ન ભણું, બરાબર જ છે, બિલકુલ ન જ ભણવું જોઈએ. પૂરતું અન્ન હોય આપણી પાસે તો ન જ ભણવું જોઈએ. પૂરતું અન્ન ન હોય તો ન જ ભણવું જોઈએ. એને પ્રાધાન્ય આપવું જોઈએ, જીવન ચલાવવાનું છે. પરંતુ હોય ને પછી બધી આટલી માથાકૂટો હોય તો હવે એ ઉકેલ ત્યાં નથી, ઉકેલ અહીંયા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.